તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતની મુલાકાત લીધી, જ્યાં સુરત કોર્ટ પરિસરમાં વકીલો સાથે મુલાકાત કરી। આજે બીસીજીની ચૂંટણી હોવાથી વકીલ મંડળની મુલાકાત કરવામાં આવી। વકીલ મિત્રો જોડે નાયબ મુખ્યમંત્રીએ ચર્ચાઓ કરી। બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રીએ સંબોધન પણ કર્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં સંબોધન કર્યું, જણાવ્યું કે મારા જૂના મિત્રો જોડે મુલાકાત કરવા બદલ બાર કાઉન્સિલનો આભાર। પહેલા દરરોજ અહીં ચા પીવાનો અવસર પ્રાપ્ત થતો હતો, અહીં બેઠેલા લોકો પાસેથી અનેક ગુણો શીખવાનો અવસર મળ્યો છે। કાયદાની સમજણ અહીં બેઠેલા વકીલ મિત્રો જોડે નાસ્તો કરતા કરતા મળી છે। અહીં બેઠેલા લોકો જોડે દિલના સંબંધો છે। નાના મોટા પ્રશ્નો રેગ્યુલર મળતા હોય છે। રાજ્ય સરકાર વકીલ મિત્રોના પ્રશ્નોને પોઝિટિવ લઈ રહી છે। અલગ અલગ લોકો પાસેથી સૂચનો મળ્યા છે। ગુનેગારોને સજા અપાવવામાં વકીલ મિત્રોનો સહયોગ પણ જરૂરી છે। પોસ્કોના કેસમાં રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા પણ અપીલ કરી છે। આરોપીઓને કડક સજા કરાવવા વકીલ મિત્રોને અપીલ કરાઈ છે। તો હર્ષભાઈ સંઘવીએ આ તમામ નિવેદનો આપ્યા છે। સાથે જ કહ્યું છે કે મુખ્ય જિલ્લા સરકારી વકીલની ટીમ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે। દીકરી અને દીકરીના પરિવાર પ્રત્યે હમદર્દી રાખીએ। આપણે આપણા શહેરમાં 0 પોક્સો કેસોમાં સફળતા મેળવીશું। વકીલોની માંગણી બાબતે સરકાર પોઝિટિવ હોવાની વાત હર્ષભાઈએ કરી। કોઈ આરોપીને બચાવવાની કરતા એક નિર્દોષ જે બાળકી પર જે ઘટના બની છે એને ને એના પરિવાર તરફ વિચારીને જો આપણે કામગીરીને આગળ વધારશો તો જરૂરથી હું માનું છું કે આપણા શહેરની અંદર 100% 0 પોક્સો કેસીસ તરફ આપણે લોકો આગળ વધવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું। પણ એમાં તમારી મદદથી આ કામગીરી વધારે ઝડપથી થઈ શકે એમ છે। તમારી આપ સૌ પાસે અપેક્ષા છે કે આપ સૌ લોકો બી એટલી મદદ કરો ને બાકી તમારો જે વિષય છે એ વિષયમાં તમારી અપેક્ષા પ્રમાણે તમારી જે માંગણી તમારી જે કઈ વિશ છે એ પ્રકારે જ સરકાર દ્વારા બી પોઝિટિવલી એ બાબતની કામગીરી ચાલુ છે અને સૌ લોકોને ઝડપથી ન્યાય મળે એ બાબતે અમે લોકો કામગીરી કરીએ। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। 5:30 ની આજુબાજુ ફોન આવ્યો કે આજે કોર્ટમાં અમે વકીલ મિત્રોને મળવા આવીએ છીએ। એટલે મેં પ્રોટોકોલ પ્રમાણે પૂછાવ્યું કે સાહેબ વ્યવસ્થા થાય કે હું કમ્પાઉન્ડમાં નીચે બેસીશ, જેમ પહેલા કોર્ટમાં બધા વકીલ મિત્રોને મળવા આવતો એવી રીતે મળીશ। ડેપ્યુટી સીએમ તો હું આજે છું, પણ વકીલ મિત્રો મારા માટે કાયમ છે અને એટલાને માટે વકીલ મિત્રોને મળવાને માટે કેમ કે મારી દિલની ઈચ્છા છે અને જે રીતે પહેલા ચા પીધી છે, સાદાઈનો નમૂનો, એક ઉદાહરણ સાદા એકદમ કે આટલા ઉચ્ચ પદ પર હોવા છતાં જે આપણી વચ્ચે રહેલા અને આપણી દોસ્તી કદી તોડી નથી તેવા રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીને હું આવકારું છું।